પહેલા તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, જોઈએ આજના 10 મોટા સમાચાર. વિડીયોની અંદર ચર્ચા કરતા પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. સૌથી મોટા સમાચાર છે કે રેલવેની ટિકિટ ઉપર હવે તમને 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ કોને મળવાપાત્ર છે તો વાત કરીએ તો મિત્રો, ભારતીય રેલવે મુસાફરોને હંમેશા નવી સુવિધાઓ આપતી રહે છે અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે એક ખાસ યોજના ચાલુ રાખવામાં આવી છે. તાજેતરની અંદર જાહેર કરાયેલા નિયમ મુજબ હવે વરિષ્ઠ નાગરિકને ટ્રેન બુક કરતી વખતે 50% સુધીનું સરકાર દ્વારા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મિત્રો, આ યોજના હેઠળ લાખો વરિષ્ઠ નાગરિકોને ઓછી કિંમતમાં મુસાફરી કરવાનો મોકો મળશે અને તેમની આર્થિક રાહત પણ મળશે. મિત્રો, આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષો અને 58 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ લઈ શકે છે. પુરુષોને સરેરાશ 40% અને મહિલાઓને 50% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અને મિત્રો, ખાસ કરીને આ ડિસ્કાઉન્ટ સ્લીપર, સેકન્ડ ક્લાસ, થર્ડ એસી અને ફર્સ્ટ એસી સહિતની વિવિધ ક્લાસમાં ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. જો કે તત્કાલ અને પ્રીમિયમ ટ્રેન ઉપર આ ડિસ્કાઉન્ટ લાગુ નહીં પડે. બીજા મોટા સમાચાર મિત્રો છે સિલિન્ડરના ભાવમાં ₹51નો ઘટાડો થયો છે. 1 સપ્ટેમ્બરથી વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવની અંદર ₹51નો સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. મિત્રો, આનાથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવ નવા જાહેર કરી દીધા છે અને નવા ભાવ અનુસાર 19 કિલોગ્રામ વાળો એલપીજી સિલિન્ડર છે એની અંદર હવે આ સિલિન્ડર ₹1500ની અંદર મળી રહેશે. પરંતુ મિત્રો, ઘરેલું ગેસ સિલિન્ડરની અંદર કોઈ પણ ફેરફાર હજુ સુધી કરવામાં નથી આવ્યો. દિલ્હીની અંદર આપણે વાત કરીએ તો 19 કિલોગ્રામ વાળો જે એલપીજી સિલિન્ડરનો ભાવ છે એ ₹51 ઘટાડી અને ₹1580 કરવામાં આવ્યો છે. અગાઉ જે ₹1600 હતો. ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનો ભાવ અત્યારે પણ ₹853 યથાવત છે. પરંતુ મિત્રો, ઉજ્જવલા યોજના અંતર્ગત આમાં ₹300ની સબસિડી મળે છે. મિત્રો, વાત કરીએ તો હવે તમે ₹7500માં તમારા પોતાના ઘરનું ઘર વસાવી શકશો. કેન્દ્ર સરકાર દ્વારા લોકોને લાભાર્થીને અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આમાંની એક મોટી યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખૂબ જ ઓછા દરે લોકોને ઘર આપવામાં આવે છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન કે જેને GUDM કહેવામાં આવતું હતું એની સફળતાના 20 વર્ષ પૂરા થયા છે એના ઉપર એક મહત્વની જાહેરાત કરી છે. મિત્રો, આ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત રાજ્યના 13 શહેરની અંદર 20 સ્થળોએ આવાસની જાહેરાત થઈ ગઈ છે. 41 ચોરસ મીટરના કાર્પેટ એરિયામાં 1.5 બેડરૂમ, હોલ, કિચન આપવામાં આવશે. અને મિત્રો, આ યોજના અંતર્ગત મકાન મેળવવા માંગતા અરજદારો ગુજરાત હાઉસિંગ બોર્ડની જે સત્તાવાર વેબસાઇટ છે gujarathousingboard.gujarat.gov.in આના ઉપર અરજી કરી શકશે. અને અરજી કરતી વખતે મિત્રો તમારે ₹7500 ડિપોઝિટ પણ ભરવી પડશે. આ ઉપરાંત બીજા મોટા સમાચાર છે ₹20માં હવે તમને 2 લાખનો વીમો મળશે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંગે લોકોને જાણકારી છે, પરંતુ સામાન્ય લોકોને નથી ખબર કે આની અંતર્ગત શું લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કેટલું કવર મળે છે અને સંપૂર્ણ અકસ્માત ઉપર પણ કેન્દ્રિત છે. મિત્રો, વાત કરીએ તો આ અંતર્ગત 2 લાખનું વળતર અને 1 લાખનું વળતર મળશે. 2 લાખનું વળતર જ્યારે અકસ્માતમાં મૃત્યુ થવા પર અથવા બંને આંખો, હાથ અને પગ ગુમાવનાર વ્યક્તિને 2 લાખનું કવર મળશે અને અકસ્માતની અંદર 1 લાખ, 1 હાથ, 1 પગ અથવા તો આંશિક અપંગતાના કેસમાં 1 લાખનું વળતર મળે છે. તો આવી રીતે આ યોજનાની અંદર આવી રીતે વળતર આપવામાં આવે છે. મિત્રો, બીજી યોજના છે પ્રધાનમંત્રી જનધન યોજના. જનધન યોજના વર્ષ 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય એ જ હતો કે ઝીરો બેલેન્સ એકાઉન્ટ આપણે ખોલી શકીએ. આની અંદર તમે પૈસા જમા કરાવ્યા વિના જ તમારું બેંક એકાઉન્ટ ખોલી શકો છો. આની અંદર તમને રૂપે ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે જેનો ઉપયોગ કરી અને તમે એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો. આ ઉપરાંત આની અંદર 2 લાખનો જે અકસ્માત વીમો છે એ પણ ડાયરેક્ટ મળે છે. ઓવરડ્રાફ્ટની વાત કરીએ તો આ ખાતા ઉપર ₹10,000 સુધીનો
ઓવરડ્રાફ્ટ લોન પણ મેળવી શકાય છે. ડાયરેક્ટ બેનિફિટની વાત કરીએ તો મિત્રો સરકારી સબસિડી જેમ કે ગેસ સબસિડી અન્ય યોજનાનો પૈસા સીધા આ ખાતાની અંદર આવે છે. મિત્રો વ્યાજ સુવિધાની વાત કરીએ તો બચત પર પણ વ્યાજ મળે છે, જેમ કે સામાન્ય રીતે બેંક ખાતામાં ઉપલબ્ધ હોય છે. પેન્શન મુદ્દે જે મૂંઝવણ હતી એ હવે કેન્દ્ર સરકાર દ્વારા દૂર કરવામાં આવી છે. મિત્રો કેન્દ્ર સરકારે હાલમાં જ સ્પષ્ટતા કરી છે કે હવે સરકારી કર્મચારીઓની છૂટાછેડા લેનારી જે પુત્રી છે એ પણ માતા પિતાના મૃત્યુ બાદ ફેમિલી પેન્શન મળવાની હકદાર છે. માતા પિતાની હયાતીમાં દીકરી છૂટાછેડા લીધેલા હોય તો તેમના જીવનકાળ દરમિયાન કોઈ સમક્ષ કોર્ટમાં છૂટાછેડાની અપીલ કરી હોય તેવી પરિસ્થિતિમાં આ નિયમ લાગુ થશે. મિત્રો ફેમિલી પેન્શનને લઈ અને ઘણા લોકો શંકા હતી કે છૂટાછેડા લીધેલી પુત્રીને પેન્શનનો લાભ મળે કે નહીં અને તેની શું શરતો છે. આ અંતર્ગત સંસદમાં ગૃહમાં આ સવાલ ઉઠતા કેન્દ્ર સરકારે સ્પષ્ટ નિયમ આપ્યો છે કે સિવિલ સેવા પેન્શન નિયમ 2021 અને ત્યારબાદ 26 ઓક્ટોબર 2022ના ઓફિસ મેમોરેન્ડમની અંદર પહેલેથી જ આ સુવિધાઓ આપવામાં આવી છે. મિત્રો હવે એક જ નંબર ઉપરથી તમે તમામ ઇમરજન્સી સેવાનો લાભ લઈ શકશો. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે, ત્યારે તેમણે જન રક્ષક 112 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. મિત્રો શું છે આ પ્રોજેક્ટ? તો આ પ્રોજેક્ટ અંતર્ગત નાગરિક હવે પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન અને ચાઇલ્ડ હેલ્પલાઇન જેવી અનેક ઇમરજન્સી સુવિધા માટે જુદા જુદા નંબર યાદ રાખવાની જરૂર નહીં પડે. માત્ર 112 નંબર ડાયલ કરવાથી તમામ સેવાઓ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું છે કે આ પ્રોજેક્ટથી ગુજરાતની જનતા ટોલ ફ્રી નંબરની માયાજાળમાંથી મુક્ત થશે અને રાજ્યને આંતરિક સુરક્ષા અને કાયદો વ્યવસ્થામાં એક જ નંબર, એક દેશ એક નંબર બનાવવાનો પ્રયાસ છે. રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શનની વાત કરીએ તો મિત્રો રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના 2025 કે જે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે કોને લાભ મળવાપાત્ર છે. મિત્રો આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મળવાપાત્ર છે. આની અંદર બીપીએલ યાદીમાં 0 થી 20નો જેનો સ્કોર છે એને પણ આ યોજનાનો લાભ મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમે સંબંધિત જિલ્લા, તાલુકાના જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી એ રૂબરૂ જઈ અને અરજી આપી શકો છો. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી અને ઓનલાઈન તમે digitalgujarat.gov.in પર જઈ અને ઓનલાઈન અરજી પણ પેન્શન માટે કરી શકો છો. મિત્રો આ યોજના અંતર્ગત વૃદ્ધોને દર મહિને 1200 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. ભરતીના જે નિયમ છે એની અંદર મોટો ફેરફાર કર્યો છે. મિત્રો વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને લઈને સરકારનો એક મોટો સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વનપાલ ભરતીને લઈ અને મહત્વના ફેરફાર કર્યા છે. ગુજરાત વન વિભાગે વનપાલ વર્ગ 3ની ભરતી માટે નવા નિયમ પણ લાગુ કર્યા છે, જેમાં હવેથી વનપાલની ભરતીમાં પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવતી હતી અને ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવતી હતી. આ મામલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે અને નોટિફિકેશન મુજબ વર્ગ 3ની ભરતી પ્રક્રિયામાં હવેથી લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારને જ શારીરિક કસોટી માટે લાયક ગણાશે અને લેખિત પરીક્ષા બાદ શારીરિક કસોટી માટે ઉમેદવારનું મેરિટ પણ જાહેર કરવામાં આવશે અને 20% વેટિંગ યાદી પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. તો આ હતા આજના 10 મોટા સમાચાર. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને સમાચારને વધારેમાં વધારે લોકો સાથે શેર કરી દેજો.